ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે એક નવી વાત સામે આવી છે। રાજકોટના રાજવી પેલેસ ખાતે સૌરાષ્ટ્ર પંથકના અલગ અલગ રાજવીઓ એકઠા થયા હતા, જ્યાં રાષ્ટ્રવાદ મુદ્દે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પત્રકાર પરિષદ પણ યોજાઈ હતી, જેમાં ઘણા બધા જાણીતા રાજવીઓએ હાજરી આપી હતી, જેમાં માંધાતાસિંહજી જાડેજા, ત્યારબાદ ભૈલું બાપુ, હિમાંશુજી અને ઘણા બધા રાજવીઓ ઉપસ્થિત હતા। એમાં ભાજપના સમર્થનમાં વાત કરવામાં આવી। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। લોકસભાની ચૂંટણી ખૂબ જ અગત્યની છે। જ્યારે ઘાસમાં આગ લાગી હોય ત્યારે તેના પર પાણીનો છંટકાવ કરી આગ બુઝાવવા કરતાં જે પોરો બચી ગયો છે તેને પહેલાં બચાવવો જરૂરી છે। આ બેઠકમાં જે રાજવીઓએ હાજરી આપી હતી તેના પર નજર કરીએ તો મહારાણી પ્રીતિદેવી કચ્છ સ્ટેટ, મહારાણા કેસરીસિંહ વાંકાનેર સ્ટેટ, મહારાણા વિજયરાજસિંહ ભાવનગર સ્ટેટ, મહારાજા હિમાંશુસિંહ ગોંડલ સ્ટેટ, મહારાજા તુષારસિંહ દેવગઢ બારિયા સ્ટેટ, મહારાજા રિદ્ધિરાજસિંહ દાંતા સ્ટેટ, મહારાજા જય પ્રતાપસિંહ છોટા ઉદેપુર સ્ટેટ અને મહારાજા કુમાર કેતન પાલીતાણા સ્ટેટ સહિતના બીજા ઘણા બધા રાજવીઓએ ત્યાં હાજરી આપી હતી, જેમાં એક જ વાત થઈ કે આ વખતે પ્રચંડ બહુમતીથી જનસમર્થન સાથે વડાપ્રધાન મોદીને ફરી એકવાર જીતાડીએ। શાહી યુગના પરાક્રમી નરેન્દ્ર મોદી જે રીતે કાર્ય કરી રહ્યા છે અને ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટેની દિશામાં જે પ્રયત્નો કરી રહ્યા છે તેને ભૂલવા ન જોઈએ, કારણ કે રામ મંદિર બનાવ્યું છે, ત્યારબાદ દ્વારકાનો વિકાસ કર્યો, અંબાજી મંદિર હોય કે સોમનાથ મંદિર હોય, જે રીતે રાજાઓ કાર્ય કરતા એ જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજની સ્થિતિમાં કાર્ય કરી રહ્યા છે, તો તેને ભૂલવા ન જોઈએ। અને ઘણા બધા રાજવીઓએ તો તેના સમર્થનમાં જારી કરતો પત્ર પણ જાહેર કર્યો છે। જ્યારે ક્ષત્રિય સમાજ પણ ન સમજે એવું હું માનતો નથી। આજે રાષ્ટ્ર માટે જો આપણા મંદિરોના નિર્માણ જે કોઈ વખત શક્ય નહોતા એ શક્ય બન્યા છે, તો એનો રાજીપો પણ આજે ક્ષત્રિય સમાજને છે। આજે જે રીતે સનાતન ધર્મની રક્ષા કરવા માટે અને હિન્દુત્વની રક્ષા કરવા માટે જેમાં ક્ષત્રિય સમાજ હંમેશા કટિબદ્ધ રહ્યો છે, તો એ માત્ર આદરણીય નરેન્દ્રભાઈ જ કરી શકે। એ દરેક ક્ષત્રિય સમાજના દરેક વ્યક્તિને ખ્યાલ છે। કમળનું ફૂલ એ શુદ્ધતા અને આધ્યાત્મિકતાનું આંગણું છે, તો કમળનું બટન દબાવવાનું છે। આ બટન દબાવતા જે મત જશે તે રાજવીઓની દ્રષ્ટિએ અને સમસ્ત ક્ષત્રિય સમાજની દ્રષ્ટિએ કોઈ વ્યક્તિગત ઉમેદવારને નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાનો છે। અને જે ક્ષત્રિયોનો વિવાદ ચાલી રહ્યો છે તે મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે સંઘ રીતે ક્ષત્રિયોનું આંદોલન ચાલી રહ્યું છે અને 40થી વધુ રાજવીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન બતાવ્યું છે। તેને લઈને હવે જલ્દીથી સુખદ અંત આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। નમસ્કાર।